નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષારની અંદર જે મોસ્ટ ટાઈમથી જે સેક્શન ડી ની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય છે એની જે છે આપણે સિરીઝ જે છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં વિજ્ઞાન વિષયમાં વિભાગ ડીમાં પૂરેપૂરા માર્ક્સ આવે. વિજ્ઞાન વિષયની અંદર સેક્શન સી ની અંદર જે ચેપ્ટરમાંથી પૂછાય જાય એવા પ્રશ્નો જે છે અમે આપ્યા છે. હજુ સુધી એ ચેનલ જે છે હજુ એ પ્રશ્નો ન જોયા હોય તો અમારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો કે કેવા પ્રશ્નો જે છે સેક્શન સી ની અંદર પૂછાવાના છે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હજુ સુધી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને તમારા મિત્રોને જોડે પણ શેર કરતા રહેજો. આ જે છે ચેપ્ટર નંબર 2 એ 47 અને 48 નંબરના જે છે ક્વેશ્ચન્સ તમને બે પૂછાતા હોય છે. મોસ્ટ ઓફ જે છે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન જે છે 47 નંબરનો પૂછે છે અને ત્યાર પછી જે છે એ 48 નંબરનો જે છે ક્વેશ્ચન્સ પૂછે છે. આ રીતે એમાંથી એક ક્વેશ્ચન્સની અંદર એ અને બી આ રીતે કોઈ પણ રીતે પૂછી શકે છે અને એક જે છે પ્રયોગાત્મક જે છે એ પ્રશ્ન હોઈ શકે છે 4 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? પ્રયોગાત્મક 4 માર્ક્સનો પ્રશ્ન હોઈ શકે છે અને એક પ્રશ્ન જે છે 2 માર્ક્સનો કરીને ભેગો પૂછે છે. બરાબર, આ રીતની જે છે રણનીતિ લોકોની હોય છે, પેપર જે પણ જે છે બનાવતા હોય છે લોકો. તો આ ચેપ્ટરના તો પૂરેપૂરા માર્ક્સ લેવાના છે. કોઈ પણ પ્રશ્ન આમાંથી સ્કીપ કરવાનો નથી. જેટલા પણ સમીકરણોની આની અંદર આવે છે, જેટલી બનાવટો આવે છે એટલી તમારે ચોપડામાં લખીને તૈયાર કરવાના છે. કૂટ રીતે પણ પ્રશ્ન પૂછાય છે, જેમ કે તમારા મમ્મી જે ક્રિસ્પી પકોડા બનાવતા હોય આ રીતે પણ પ્રશ્ન પૂછે છે. તો પ્રશ્નો જે છે કેવા પૂછાય છે એની જો આપણે શરૂઆત કરીએ તો પ્રથમ પ્રશ્ન જે છે આની અંદર જે પૂછાતો હોય છે એમાં પ્રથમ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવો હોય છે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ શું હોય છે? પ્લાસ્ટર ઓફ જે પેરિસની બનાવટ હોય છે, પેરિસની બનાવટ જણાવી તેના ઉપયોગો લખો. તેના ઉપયોગો લખો. હવે જે ઉપયોગો લખવાના હોય છે એની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે કે પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર જે બનાવટ થતી હોય છે, બરાબર, અને એ બનાવટની અંદર પછી એમાંથી રમકડા બનાવવામાં આવતા હોય છે, સજાવટની વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે, આ બધી જે છે બનાવવામાં આવે છે. પછી આપણા પાચન તંત્રમાં pH નું મહત્વ. આપણા પાચન તંત્રમાં શું? તો કે પાચન તંત્રમાં pH નું મહત્વ. આ જે છે પણ 2 માર્ક્સના જેટલી પણ આપણા દૈનિક જીવનની અંદર pH છે, જમીનની pH છે, દાંતની pH છે, આપણા જઠરની જે pH છે, આ બધી જ જે છે pH તમારે તૈયારી કરવાની છે. જો pHની અંદર જો pHમાં વધારો અથવા તો ઘટાડો જે પણ થતો હોય છે એ pHના કારણે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણને એસિડિટી બળતરા થાય છે. એનાથી આપણને રાહત મેળવવા માટે આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા તો એન્ટાસિડનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે પ્રશ્નનો જે છે જવાબ થતો હોય છે. પછી લખીએ છીએ વિરંજન પાવડરની બનાવટ. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન જે છે વિરંજન પાવડરની શું છે? વિરંજન પાવડરની બનાવટ અને જે છે બનાવટ સૂત્ર અને ઉપયોગો છે. વિરંજન પાવડરની બનાવટ અને સૂત્ર તેમજ અથવા તો સમીકરણ લખી તેનો ઉપયોગ જણાવવાનો છે. શું જણાવવાનો છે? ઉપયોગ જણાવવાનો છે. ત્યાર પછી દાનાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા છે. દાનાદાર ઝીંકની
દાનાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની બનાવટ હવે આ પ્રશ્ન જે છે એક બીજી પણ રીતે પૂછાય છે, તો કે પ્રયોગશાળાની અંદર જે છે હાઇડ્રોજન વાયુની જે છે બનાવટ અથવા તો ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા હોય છે, તો મંદ સલ્ફ્યુરિક એસિડ જે હોય છે એની અંદર જ્યારે આપણે ઝીંકના ટુકડા નાખીએ છીએ તો વિમોચન નળી મારફતે એ સાબુના દ્રાવણમાંથી નીકળે છે, અને જ્યારે મીણબત્તી કોઈક નજીક લઈ જવામાં આવે ત્યારે જે છે તે ધડાકા સાથે જે છે ફૂટે છે, જે બતાવે છે કે ધાતુ જે છે એ એસિડ સાથે કયો વાયુ ઉત્પન્ન કરે છે, તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. બરાબર, આ રીતે પ્રશ્નનો જવાબ થશે. પછી પીએચના ફેરફારને કારણે દાંતનું સડવું, વેરી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. બે માર્ક્સના જે છે આવી રીતે પ્રશ્ન ભેગા કરીને પૂછે છે. તો કે પીએચના કારણે દાંતનું સડવું, આ જે છે તમારે જે છે સમજાવો છે. દાંત જે છે એ સડતા હોય છે, એનું કારણ શું છે, તો કે એના ઉપર જે આવરણ આવેલું હોય છે એ આવરણ દૂર થવાના કારણે દાંત જે છે એ ધીમે ધીમે સડવા લાગે છે. આવરણ દૂર શેના કારણે થાય છે, કે તો કે એસિડના કારણે. એ જે છે અહીંયા તમારે સમજાવવાનું છે. પછી મધમાખીના ડંખની અસરના, બીજો પ્રશ્ન 2 માર્ક્સનો જ છે. મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્વ. ત્યાર પછી મોસ્ટ ટાઈમ બીજો એક પ્રશ્ન જે છે એની અંદર છે પીએચ માપક્રમ સમજાવો. આની અંદરથી 4 માર્ક્સ મેળવવા માટેના જે પ્રશ્નો છે એની અંદર છે એક આ જે છે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. ત્યાર પછી વિરંજન પાવડરની બનાવટ જે છે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા 4 માર્ક્સના ક્વેશ્ચન્સ તમારા માટે છે. ત્યાર પછી શા માટે દહીં અને ખાટા પદાર્થોને 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. શા માટે દહીંને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? હમણાં જ કીધું કે પિત્તળ અને તાંબાના વાસણોમાં રાખવાના કારણે જે છે એ શું થાય છે, તો કે વિષ સમાન જે છે એ બનતા હોય છે, અને આપણા શરીર માટે, સ્વાસ્થ્ય માટે તે કેવા બને છે, તો નુકસાનકારક બને છે. એનું તમારે અહીંયા કારણ જે છે એ જણાવવાનું છે. ત્યાર પછી ખાવાનો સોડા અને ધોવાનો સોડા, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. ખાવાનો સોડા અને ધોવાનો સોડા તમારે જોડે છે. આ 2 પ્રશ્નો આવડતા હોવા જોઈએ, અને બંનેના સમીકરણની અંદર નાનો મોટો જે છે એ ફેરફાર છે, એટલા માટે તમને આવડતું હોવું જોઈએ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એની પ્રક્રિયા સાથે કરવામાં આવે તો એ જે છે તમને ખબર પડતી હોવી જોઈએ. NaHCO3 સાથેની પ્રક્રિયા જે છે આ બધા સમીકરણ સ્વરૂપે તમને લખેલા હોવા જોઈએ. આ પૂરેપૂરા જે છે તમને આની અંદરથી માર્ક્સ મળી શકે છે. અને કાર્બોનેટ વાળો જે બીજો પ્રયોગ છે ને, એ બીજો પ્રયોગ તમને આના પછીના પેજ ઉપર મળી જશે. જેમ કે અહીંયા આપણે લખ્યું છે તો કે આની અંદર દાનાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની જે છે બનાવટ છે, આ એક પ્રશ્ન તૈયાર કરો. અને ત્યાર પછી આવો નવો જે એક બીજો પ્રયોગ છે એની અંદર આ એક પ્રયોગ માટે તમારો મોસ્ટ ટાઈમ્પી છે, હું તમને બતાવું. એ પ્રયોગ ખાસ તૈયારી કરવાનો છે, તો તમને પૂરેપૂરા આની અંદરથી 8માંથી 8 માર્ક્સ તૈયાર થઈ જાય. અને 2 જે પ્રશ્નો જે છે એ 5મા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના અને 13મું ચેપ્ટર તૈયાર કરવાનું, જેથી કરીને 3 ચેપ્ટર વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા હોય
તો તમારો વિભાગ ડી 20માંથી 20 પૂરા માર્ક્સ આવે, એટલી ખાતરી સાથે જણાવું છું. હવે આની અંદર તમે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. આની અંદર એક પ્રશ્ન જે છે મેં તમને અહીંયા લીધો નથી, પણ હું તમને જણાવી દઉં ખાસ. અને એ જે પ્રશ્ન જે છે આમાં આ જે કીધું ને એસિડ અને બેઝ સાથે ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, આ રીતે પણ પૂછી શકે છે. અને અહીંયા જે છે આ રીતે પ્રશ્ન જે છે મેં તમને લખાયો છે કે દાનાદાર ઝીંકની મધ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. હકીકતમાં આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે, એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. એની અંદર તમને આ રીતે પણ પ્રશ્ન પૂછે. એમાં આ મોસ્ટ ટાઈમ જે છે લખવાનો રહી ગયો છે, મારાથી તમે લખી નાખજો. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા આપે છે. આની અંદર જે છે વિમોચન નળી મારફતે છે એ સોડિયમ કાર્બોનેટ જે છે નાખવામાં આવે છે અને એની અંદર શું હોય છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની જે પ્રક્રિયા છે. તમને આ જે છે આખો પ્રયોગ જે છે તમને લખતા આવડતો હોવો જોઈએ. તમારા આ ચેપ્ટરમાંથી જે 47 અને 48 નંબરના જે 2 ક્વેશ્ચન્સ પૂછાવાના છે એમાંથી કોઈ માર્ક્સ જે છે એ તમારા કટ થશે નહીં, એની હું અહીંયાથી ખાતરી આપું છું. ફક્ત તમારે આ પ્રશ્ન જે છે એ વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત ઢબેથી જે છે લખીને તૈયાર કરવાના છે. 4 માર્ક્સનો ક્વેશ્ચન્સ જો તમને પૂછાતો હોય 4 માર્ક્સનું લખાણ પણ હોવું જોઈએ. બરાબર, આ ક્વેશ્ચન્સ છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો આજે આટલું જ. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી પોતાની જાતને જે છે એ બોર્ડની પરીક્ષા આવી રહી છે તો એમાં ટકાવી રાખજો અને સારી મહેનત કરજો જેથી કરીને તમારું પરિણામ સારું આવે. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી